પોરબંદર ખાતે જાહેર કાર્યક્રમોમાં તથા સોશિયલ મીડિયા દ્વારા સૈયદ જ્ઞાતિ તથા પૂર્વજો વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી સમાજમાં દ્વેષ અને નફરત ફેલાવવા બદલ વેરાવળ સૈયદ જમાત પ્રમુખ આશિક બાપુ કાદરી તથા આગેવાનો દ્વારા એક ફરિયાદ રૂપી આવેદનપત્ર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે શહેરના પીઆઈ ગઢવીને આપી બીએનએસ તથા આઈટી એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ તકે કાદરી અસગર બાપુ સૈયદ સબીર બાપુ સૈયદ બુખારી અલ્તાફ મિયા તેમજ શિરતી અનીશ બાપુ તેમજ બુખારી અખ્તર મિયા તેમજ સિયાજી રફીક બાપુ સહિતના મોટી સંખ્યામાં સૈયદ જમાતના તથા અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવેદન રૂપી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના સમસ્ત સૈયદ જમાતના પ્રમુખ તરીકે સામાજિક જવાબદારી નિભાવું છું। તારીખ 20/7/2026 રોજ રાત્રે આશરે 10 વાગે પોરબંદરના વેરડી પોલોટ વિસ્તારમાં જાહેર પ્રોગ્રામમાં સામાવાળા અબ્દુલ સત્તાર હમદાણી ઉર્ફે સત્તાર મોલાના દ્વારા જાહેર એક પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં મંચ પરથી સમગ્ર સૈયદ જ્ઞાતિને ટાર્ગેટ કરીને જ્ઞાતિ વિરુદ્ધ મન ફાવે તેમ હલકી કક્ષાના અપશબ્દો બોલ્યા, અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા। સાથે સાથે સૈયદ જ્ઞાતિના પૂર્વજો અને યાદમાં અને મોહરમ અને તાજા બનાવીએ છીએ અને જેમના પ્રત્યે સમાજ ને અતૂટ શ્રદ્ધા છે તેની શાનમાં વિરુદ્ધ શોભે તે નહીં તેવા અત્યંત અભદ્ર શબ્દો જાહેર મંચ પરથી બોલીને તેને તેમજ તાજિયાની મજાક ઉડાવી સ્ટેજ પર હાસ્ય કલાકારનો પ્રોગ્રામ હોય તેમ લોકોને ખૂબ જ હસાવી સમગ્ર સૈયદ સમાજની ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે। જે કે સિંગલ સાથે મહેશ વાજા સોમનાથ। આસિફભાઈ કાદરી છું, હું વેરાવળ સમસ્ત સૈયદ સમાજનો પ્રેસિડેન્ટ છું અને અમે અહીંયા તમામ પંજેતની ખ્યાલના લોકો છે એકત્રિત થયા છીએ। અમે સુન્ની સમુદાયથી તાલુક રાખીએ છીએ। રિસેન્ટલી થોડા દિવસો પહેલાં અમારી જણાવેલી તારીખ મુજબ પોરબંદરના અમારા એક ધાર્મિક ગુરુ એવા ગણાતા શ્રી સત્તારભાઈ શું છે મચ્છરદાની, ચાલો જે કોઈ પણ છે સત્તારભાઈ હામદાણી છે, એમણે અમને અમારા ડીએનએ માટે અને અમારી જાત છે એને વખાણવાની એક નિષ્ફળ કોશિશ કરી છે, જેના માટે ગુજરાતભરમાં તેઓના સામે રોષ પ્રગટ થયું છે અને દરેક સમાજ આ આવેદનો પાઠવી અને દરેક ગામે ગામ આ એફઆઈઆર દાખલ કરાવી રહ્યો છે। અમે કાયદા અને તંત્રના બારણા અમે એક સુવર્ણ વર્ગ છીએ મુસ્લિમ સમાજમાં, અમે પેગમ્બર સાહેબના વંશજો છીએ। અમે અમારી પાસે અમારા પ્રમાણો છે કે અમે કયા સિલસિલાના સૈયદો છીએ। અમે અહીંયા ઉપસ્થિત મહત્તમ સૈયદ સમાજના લોકો અને બીજા અન્ય સમાજના લોકો પર અમારી સાથે આવેલા છે અને અમે અહીંયા વધારે માણસની ક્ષમતા ના હોય તેથી કરીને અમે ઓછામાં ઓછા માણસોને અહીંયા ઉમેર્યા છે। અમે આ પ્રયત્નો કર્યા છે, પણ હવે અમારી માંગ એવી છે કે કાયદેસરના પગલાં આ સત્તારભાઈ હામદાણીના વિરુદ્ધ લેવાવા જોઈએ અને કાયદો પ્રસ્થાપિત થવો જોઈએ અને અમારી વેદનાને ક્યાંય ને ક્યાંય વાચા આપવી જોઈએ અને અમને ન્યાય મળે એવી હું ટૂંક વાક્યમાં આપને અહીંયા આવવાનું અમારું કારણ અમે માનસર માનનીય શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીને અમારી લેખિત અને વિડીયોગ્રાફી જે કંઈ અમારી પાસે પ્રમાણો છે એ પ્રમાણે અમે અમારી સબૂતો અમે રજૂ કર્યા છે અને તેઓએ અમને ખાતરી આપી છે કે આમાં કાયદો પ્રિવેલ થશે અને આમાં બનશે જે પણ કલમ આવતી હશે તેના હેઠળ અમારી સામે આમાં અમને ન્યાય મળશે। આભાર।